નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. વિજ્ઞાન અને ટેકનોલોજીના ચેપ્ટર નંબર 12 એના દાખલાના પહેલા લેક્ચરની અંદર આપણે કેટલાક પાઠ્યપુસ્તકોના દાખલા છે એ જોશું કે જે આપણને પાઠ્યપુસ્તકની અંદર ઉદાહરણ સ્વરૂપે આપેલા છે. દરેક પોતપોતાનું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખો, પેજ નંબર 200 ઉપર જુઓ. પેજ નંબર 200 આપણને ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ નંબર 12.1. દરેક દાખલા આપણે ગણીએ ત્યારે દાખલાને તમારે રકમ 2 થી 3 વખત વાંચવાની અને ત્યારબાદ ગણતરી કરવાની. તો 12.1 નો જે પહેલો દાખલો જે છે જેની અંદર રકમ આપેલી છે એ આપણે જોઈએ. કોઈ એક વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ માટે વહે છે, તો પરિપથમાં પસાર થતો વિદ્યુત ભાર ગણો. બરાબર, આપણે કીધું છે એમ કે રકમ 3 થી 4 વખત વાંચવી જોઈએ, ત્યાર પછી આપણને એની અંદર સમજાય છે. તો અહીંયા રકમ આપણે 4-5 વખત વાંચવાની, પછી આપણને રકમમાં આઈડિયા છે એ આવી જાય છે. તો અહીંયા ફરીથી આપણે એક વખત જોઈએ કે આપણને એમ કીધું છે કે ફિલામેન્ટમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. હવે સંજ્ઞા છે એ બધી આપણે ધ્યાન રાખવાની. એમ્પિયર એટલે વિદ્યુત પ્રવાહ, એની સંજ્ઞા થાય આઈ, એટલે આઈ આપણે લખી નાખીએ 0.5 એમ્પિયર. ત્યાર પછી વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી વહે છે, એ સમય છે ટી, 10 મિનિટ. હવે આ મિનિટ છે એની કોઈ વેલ્યુ હોતી નથી, એટલે મિનિટની આપણે સેકન્ડ કરી નાખવાની. તો 10 મિનિટ છે 1 મિનિટની 60 સેકન્ડ, તો 10 મિનિટની 60 ગુણ્યા 10 એટલે બરાબર 600 સેકન્ડ છે એ થશે. એટલે ટી બરાબર 600 સેકન્ડ. પરિપથમાંથી પસાર થતો વિદ્યુત ભાર ક્યુ એ આપણને કેટલો એ ગણવાનું કીધું છે. તો આપણે વાત કરી હતી તે દિવસે ગયા લેક્ચરમાં કે બધા સૂત્ર છે એ મોઢે હોવા જોઈએ, સંજ્ઞા બધાની ખબર હોવી જોઈએ. જો સૂત્ર અને સંજ્ઞાની ખબર હશે તો જ આપણે દાખલો ગણી શકશું, નગર દાખલો ત્યાંથી આપણો પૂરો થઈ જાય. સંજ્ઞાની ખબર હોવી જોઈએ, વિદ્યુત પ્રવાહને શું કહેવાય, સમયને શું કહેવાય, વિદ્યુત ભારને શું કહેવાય, વિદ્યુત સ્થિતિમાનને શું કહેવાય, અવરોધને શું કહેવાય, અવરોધકતાને શું કહેવાય, આ બધી સંજ્ઞાઓની ખબર હોવી જોઈએ, પ્લસ એના બધાના સૂત્રોની ખબર હોવી જોઈએ, તો દાખલો થાય. બરાબર, એટલે દાખલા માટે અગત્યની પાયાની વસ્તુ એ છે. એ જ ન આવડતું હોય તો દુનિયાની કોઈ તાકાત આપણને દાખલો શીખવાડી શકે નહીં. બરાબર છે, એટલે આટલું તો આપણી પાસે પાયાનું જ્ઞાન હોવું જોઈએ. હવે અહીંયા આગળ વિચારવાનું, આઈ ને ક્યુ ને ટી ને ત્રણેયને સાંકળતું કોઈ સૂત્ર ખરું? તો આપણે એક સૂત્ર શીખી ગયા વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા વાળું કે આઈ બરાબર ક્યુ અપોન ટી, આવું સૂત્ર શીખી ગયા. બરોબર, આ સૂત્રની અંદર ક્યુ ને કરતા બનાવવાનું. બરોબર, ક્યુ ને કરતા બનાવવા માટે શું કરવું પડે? તો કે ટી અહીંયા છેદમાં છે, આમ જાય તો ક્યાં આવ્યો જાય? અંશમાં આવ્યો જાય. એટલે ક્યુ બરાબર આઈ ટી એવું થશે. એટલે આ સૂત્રની અંદરથી આપણે શું કર્યું? ક્યુ ને સૂત્રનો કરતા બનાવ્યો, ટી સામે પાર વયો ગયો, એટલે ક્યુ બરાબર આઈ ટી થઈ ગયો. હવે આ બાજુ લખો કે આ બાજુ આઈ ટી, એનાથી બહુ ફેર પડે નહીં. આઈ આપણને આપેલો છે 0.5 એમ્પિયર, એટલે આ 0.5 એને ગુણ્યા ટી આપણને મળી ગયું 600 સેકન્ડ, એટલે આ 600 સેકન્ડ. પોઈન્ટ કાઢો તો એના છેદમાં 10 આવે, એટલે 5/10 થાય. એને ગુણ્યા અહીંયા 600 સેકન્ડ, એક મીંડું ઉડી ગયું, 6×5 = 30 થાય, અને આ એક મીંડું અહીંયા હતું એ આવી ગયું. વિદ્યુત ભાર, તો વિદ્યુત ભારનો એકમ કુલંબ, એટલે 300 કુલંબ આવ્યું. કુલંબ ન લખ્યો સી તો અડધો માર્ક ઉપાડી લે. બરોબર, એ ધ્યાન રાખવાનું. ફિઝિક્સની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ છે એકમ, એકમ ખાસ લખવાનું. 300 કુલંબ
એ એનો જવાબ આવ્યો. ત્યાર પછી હવે બીજો દાખલો જોઈ લઈએ. બરોબર, તો બીજા દાખલાની અંદર જોવો તમે, રકમ મેં કીધું એમ 3-4 વખત વાંચવાની પછી આઈડિયા આવે. 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2 કુલંબ વિદ્યુત ભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? તમે ટેક્સ્ટ બુકની અંદર પાના ફેરવતા રહેજો. બરાબર છે. પેજ નંબર 202 ઉપર આ દાખલો આપેલો છે. ઉદાહરણ 12.2 છે. ફરીથી 12 વોલ્ટ એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે આપણે અહીંયા લિસ્ટ બનાવતું જવાનું કે ભાઈ પહેલા V આપ્યો છે આપણને 12 વોલ્ટ. ત્યાર પછી આપણને કીધું છે બે બિંદુઓ વચ્ચે 2 કુલંબ વિદ્યુત ભારને, એટલે Q બરાબર આપણને આપેલું છે 2 કુલંબ વિદ્યુત ભાર એટલે 2C. પછી એમ કીધું કેટલું કાર્ય કરવું પડે. કાર્યને આપણે W કહીએ છીએ. કેટલું કાર્ય કરવું પડે? બરાબર છે. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા હતી, તો આપણને આવડતી હોય તો ખબર પડે. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા V બરાબર W/Q એવું હતું. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા કે એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને તે બે બિંદુ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન. એટલે અહીંયા વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા હતી V બરાબર W/Q, વિદ્યુત ભાર ઉપર કરેલું કાર્ય અને આપણે વિદ્યુત સ્થિતિમાન કહેતા હતા. એટલે V બરાબર W/Q એની વ્યાખ્યા હતી. બરાબર. હવે આની અંદરથી આપણે W ને સૂત્રનો કરતા બનાવવાનો, સેમ આની જેમ જ થશે. બરાબર. તો W બરાબર VQ, W બરાબર VQ. તો V આપણને આપેલો છે 12 અને ગુણ્યા Q આપણને આપેલું છે 2. 12 × 24 અને કાર્યનો એકમ શું થશે તો કે જૂલ. એટલે આ 12 જૂલ એનો જવાબ આવે. કે આ બધા 2 માર્કની અંદર દાખલા પૂછાય, પણ જો આ મગજમાં ન આવે તો દાખલો અહીંથી પૂરો થઈ જાય છે. બરાબર. ઓકે, હવે ત્રીજો દાખલો જોવો, એટલે કે ત્રીજું ઉદાહરણ જોઈએ આપણે. બરોબર. તો ત્રીજા ઉદાહરણની અંદર હવે અવરોધનું બધું આવે છે. બરોબર. 12.3 એમાં છે બે પરિસ્થિતિ આપી છે, પરિસ્થિતિ A અને પરિસ્થિતિ B. એટલે દાખલા નંબર 3 છે પણ એમાં પરિસ્થિતિ નંબર A છે. બરોબર છે. આપણને આપેલું છે જો વિદ્યુત બલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 ઓહ્મ અને તેને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે તો વિદ્યુત બલ્બ કેટલો પ્રવાહ ખેંચશે? આ પરિસ્થિતિ A. તો પરિસ્થિતિ A ની અંદર આપણને આપ્યો છે પેલા ફિલામેન્ટનો અવરોધ 1200 ઓહ્મ. તો અવરોધને આપણે કહીએ છીએ R. એટલે આપણો R છે એ સીધો આવશે 1200 ઓહ્મનો. ત્યાર પછી આપણને કીધું છે 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન. એટલે V બરાબર આપણે લેવાનું 220 વોલ્ટ પ્રાપ્તિ સ્થાન. પછી કીધું છે કેટલો પ્રવાહ ખેંચશે, તો પ્રવાહને આપણે I કહીએ છીએ. તો I બરાબર કેટલા? બરોબર. તો આપણને વિદ્યુત પ્રવાહ છે, આપણને અવરોધની વ્યાખ્યા આવડે છે. અવરોધની આપણે વ્યાખ્યા શીખી ગયા. બરોબર. R બરાબર V/I. બરોબર. તો R બરાબર V/I છે એ અવરોધની વ્યાખ્યા હતી. R બરાબર V/I. R બરાબર V/I છે, એમાંથી આપણે I ને સૂત્રનો કરતા બનાવવાનો, જેમ અહીંયા આપણે બનાવતા હતા એમ. I અહીંયા વયો જાય ને R અહીંયા આવતો રહે તો V ના છેદમાં R થઈ જાય. તો V આપણને આપ્યો છે 220 વોલ્ટ, R આપણને આપ્યો છે 1200 ઓહ્મ નો આપ્યો છે. તો અહીંયા આગળ શું થશે? તો અહીં એક મીંડું ઉડી જશે, છેદ ઉડાડવામાં આવે. બરોબર છે. તો અહીંયા આગળ આવશે 11 અને અહીંયા આગળ 120 ની બદલે આવશે 60.
11/60 કરવામાં આવે, બરોબર છે. તમે રફ કામની અંદર આ બધું કરવાનું, બરોબર. તો રફ કામની અંદર આ બધું કરવામાં આવે એટલે 0.18 એવો જવાબ આવે. 0.18 અને I છે એટલે એમ્પિયર. એમ્પિયર છે એની સંજ્ઞા છે. ઓકે, તો 0.18 એમ્પિયર અહીંયા આગળ આપણે જવાબ આવે છે. હવે પરિસ્થિતિ નંબર બી જોઈએ આપણે કે બીજી પરિસ્થિતિની અંદર કેવી પોઝિશન છે. તો અહીંયા દાખલો ત્રીજો જ છે, પણ પરિસ્થિતિ નંબર બી એમાં આપણને કીધું છે કે વિદ્યુત હીટરની કોઇલનો અવરોધ 100 ઓહ્મ, અવરોધ 100 ઓહ્મ એટલે R બરાબર 100 ઓહ્મ. પછી એમ કીધું છે 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે. V બરાબર 220 વોલ્ટ. ફરીથી કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે, સેમ પોઝિશન ઉપર મુજબ જ આપણે કરવાનું કે I બરાબર V ના છેદમાં R. V આપણને આપ્યો છે 220 અને R આપણને આપ્યો છે 100. તો અહીંયા મીંડું ઉડી ગયું. 2.2 એમ્પિયર. 2.2 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહે. અહીંયા જવાબ આવ્યો તો 0.18 એમ્પિયર અને અહીંયા જવાબ આવ્યો 2.2 એમ્પિયર. આવી રીતે દાખલો આપણે ગણવાનો છે. જુદા જુદા અવરોધો ધરાવતા વિદ્યુત ઉપકરણો હોય એને એક સમાન પ્રાપ્તિ સ્થાનની સાથે જોડવામાં આવે, બરોબર. આ એક સમાન પ્રાપ્તિ સ્થાન છે 220 વોલ્ટનું, પણ અવરોધ અલગ અલગ છે એટલે એનો વિદ્યુત પ્રવાહ છે એ અલગ અલગ આવ્યો. એ આપણે જાણીએ છીએ. આપણે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા વખતે અને અવરોધ વખતે આપણે આવી ગયું છે, બરોબર. ત્યાર પછી હવે ઉદાહરણ નંબર 12.4 ચોથું ઉદાહરણ એ જોઈ લઈએ આપણે. એક વિદ્યુત હીટરની પ્રાપ્તિ સ્થાનમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ છે એ ખેંચે છે. ચોથા નંબરનો, બરોબર. વિદ્યુત હીટર પ્રાપ્તિ સ્થાનમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 વોલ્ટ છે. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ સુધી વધારવામાં આવે તો કેટલો પ્રવાહ ખેંચશે. એટલે આમાં બે પરિસ્થિતિ થશે. 60 વોલ્ટ સાથે પહેલા આપણે અવરોધ ગોતીને વિદ્યુત પ્રવાહ શોધવાનો અને ત્યાર પછી 120 વોલ્ટનો. તો પહેલા આપણે અવરોધ ગોતવો પડે આની અંદર. જો આપણને અહીંયા આપ્યું છે કે 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે અને 60 વોલ્ટ છે, તો પહેલા એમ્પિયર આપણને આપી દીધા છે I. તો I બરાબર આપણને આપી દીધું છે કે 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે. પછી આપણને આપ્યું છે બે છેડા વચ્ચે ત્યારે એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 વોલ્ટ થાય છે. એટલે V બરાબર 60 વોલ્ટ થાય. ક્યારે? તો કે 4 એમ્પિયર હોય ત્યારે. તો આ આપેલું હોય ત્યારે આપણે પહેલા એનો અવરોધ ગોતી નાખવાનો. તો અવરોધ કેટલો હશે, બરોબર. તો અવરોધનું સૂત્ર આપણને આવડે છે R બરાબર V upon I. તો V આપણને આપેલું છે 60 અને છેદમાં I એટલે 4, બરોબર. તો 15 ચોકું 60 એટલે અહીંયા R આવશે આપણો 15 ઓહ્મનો અવરોધ આવ્યો. હવે આપણને ખબર પડી ગઈ કે ભાઈ 15 ઓહ્મનો અવરોધ એની સાથે જોડેલો છે, બરોબર. હવે એનું પ્રાપ્તિ સ્થાન વધારવામાં આવે છે. એટલે કે V છે એ V હવે વધારવામાં આવે છે. કેટલો વધારીને કર્યો? તો કે V છે એ એને વધારીને કર્યો 120 વોલ્ટ કર્યો. 120 વોલ્ટ સુધી V ને વધાર્યો. 120 વોલ્ટ. પેલા કેટલો હતો? 60 હતો. તો હવે એમ કે છે કે I કેટલો થશે, બરોબર. તો હવે આપણી પાસે ત્રણ વસ્તુ છે, V છે, R છે, I ગોતવાનો છે. તો ફરીથી આપણને અહીંયા સૂત્ર આવડવા મૂકીએ કે I બરાબર V upon R. આ સૂત્રની ઉત્પત્તિ આની ઉપરથી જ થઈ છે. ઓહમના નિયમનું સૂત્ર છે. V આપણને આપ્યો છે 120, R આપણને મળ્યો 15, એટલે 15 અઠા 120. એટલે અહીંયા આગળ I આપણો આવશે 8 એમ્પિયર. આમ સામાન્ય બુદ્ધિથી ખબર પડી જાય કે 60 એ 4 હોય તો 120 એ ડબલ
થઈ જાય એને ખબર પડે, પણ ગણીને આપણે દર્શાવવાનું કે 8 એમ્પિયર થાય છે, બરોબર. ત્યાર પછીનો દાખલો છે એ અવરોધકતાનો દાખલો છે. એટલે અવરોધકતાનો દાખલો છે એ આપણે જોઈ લઈએ કે કેવી રીતે હોય છે, બરાબર છે. આ દાખલો છે એ થોડોક બીજા દાખલા કરતા થોડોક કોમ્પ્લિકેટેડ છે, બરાબર. કોમ્પ્લિકેટેડ એટલા માટે છે કે અવરોધકતા છે એનું સૂત્ર વિચિત્ર છે. સૂત્ર વિચિત્ર છે એટલે એનો દાખલો છે એ વિચિત્ર થાય, એટલે થોડુંક અઘરું પડે, સાદો રૂપમાં અઘરું પડે. સૂત્ર આપણને અવરોધકતાનું આવડે કે અવરોધકતાનું સંજ્ઞા છે એ રો છે, બરાબર. રો માટે આનું આપણે સૂત્ર તાર્યું હતું. તો 5મો દાખલો આપણે જોઈ લઈએ હવે, બરોબર. ધાતુના 1 મીટર લંબાઈ ધરાવતા તારનો 20 અંશ સેલ્સિયસ તાપમાને અવરોધ 26 ઓહ્મ. જો એનો વ્યાસ 0.3 મિલીમીટર હોય તો તે તાપમાને ધાતુની અવરોધકતા કેટલી હશે? એને આપણને હિન્ટ આપી છે કે કોષ્ટક 2 નો ઉપયોગ કરી અને તારના દ્રવ્યનું પૂર્વાનુમાન કરો, એવું કીધું છે. કોષ્ટક 2 આપણી પાસે હતું, એ કોષ્ટક 2 ઉપરથી દ્રવ્યનું પૂર્વાનુમાન આપણે કરવાનું, બરોબર. એટલે આપણને શું આપેલું છે એ આપણે પહેલા લખવા માંડીએ, બરોબર. તો પેલું આપણને આપેલું છે તારની લંબાઈ. તો લંબાઈને આપણે L કહીએ છીએ, એટલે L. તો L લંબાઈ આપણને આપેલી છે 1 મીટર, 1 મીટરની લંબાઈ. ત્યાર પછી આપણને આપેલો છે અવરોધ R. અવરોધ R બરાબર 26 ઓહ્મ આવે છે. પછી એનો વ્યાસ આપેલો છે D. વ્યાસ આપણને આપેલો 0.3 મિલીમીટર, 0.3 મિલીમીટર. અને ત્યાર પછી આપણને બસ આટલું આપેલું છે, પણ મિલીમીટર છે એ આપણને નડે, આપણે મીટરમાં કન્વર્ટ કરવું પડે. તો મીટરમાં કન્વર્ટ કેવી રીતે થાય? 1 મિલીમીટર એટલે 10 સેન્ટીમીટર, 1 મિલીમીટર એટલે 10 મિલીમીટર એટલે 1 સેન્ટીમીટર, અને 100 સેન્ટીમીટર એટલે 1 મીટર, બરોબર. એટલે આની અંદર 4 10⁻³ મીટર થઈ, 10⁻⁴, 10⁻⁴ તમે કરો ત્યારે ઈ શેમાં પરિવર્તન પામે? તો કે મીટરમાં પરિવર્તન પામે. હવે આપણે સૂત્ર લખવાનું છે રો, બરોબર. તો રો નું સૂત્ર આપણે શીખી ગયા, RA/L એવું આપણે સૂત્ર આવતું હતું. રો બરાબર RL આમ આવતું હતું આપણે રો, બરાબર સૂત્ર આપણે આવતું હતું RA/L. આની ઉપરથી આપણે ઓહમ ઇન્ટુ મીટર એવો એકમ બનાવ્યો હતો, અવરોધકતાનો એકમ. લંબાઈ ઉડી જતા હતા ને ઈ, બરોબર. તો RA/L. આની ઉપર આપણે સૂત્રમાં કિંમત મૂકીએ તો A શું છે? આ A. તો A છે ઈ ક્ષેત્રફળ છે. તો ક્ષેત્રફળનું સૂત્ર છે એ આ વર્તુળ છે, બરોબર. તો πr² એવું સૂત્ર થાય A નું. તો A માટે આપણે πr² મૂકી શકીએ, બરોબર ને. આપણે πr² મૂકી શકીએ. એટલે સૂત્ર જે આવી રીતે બને કે અહીંયા R લખો તમે, એને ગુણ્યા અહીંયા πr² લખો, બરોબર. πr², બરોબર. અને આખા એના છેદમાં તમે L લખો, આવું સૂત્ર બને. પણ પરિસ્થિતિ એ જ અહીંયા આપણને પાઈ આપણી પાસે હોય તૈયાર, બરોબર. r² આપણી પાસે હોતો નથી. πr² છે, બરોબર. આપણને આપેલો છે હું તો કે D એટલે કે વ્યાસ. તો વ્યાસના તમે અડધા કરો તો તમને ત્રિજ્યા મળે, બરોબર. પણ હવે ઈ તમે આ જે R છે, બરોબર, ઈ R ને બદલે તમે વ્યાસ લઈ અને પછી તમે એનો વર્ગ કરી નાખો, એના અડધા કરીને વર્ગ કરી નાખો. અડધા તો કરવા જ પડે. આ વ્યાસ છે, વ્યાસના તમે અડધા કરો તો ત્રિજ્યા મળે. તો આ વ્યાસના આપણે અડધા કરી નાખીએ. આપણને વ્યાસ આપેલો છે એટલે આપણે વ્યાસ લખશું. આપણને ખબર છે વ્યાસના અડધા કરવાથી ત્રિજ્યા મળે. તો આખું સૂત્ર છે એ આવું થઈ જશે
કે આપણે આ આર છે એની બાજુમાં પાઈને મૂકી દઈએ, બરોબર, થોડોક દૂર છે એટલે ઓલામાં એકલી ક્રિયા થાય. તો આ આર પછી આ પાઈ. હવે આ આર કે સ્મોલ આર છે એ ત્રિજ્યા છે, તો ત્રિજ્યા માટે આપણે શું લખી શકીએ? વ્યાસનો અડધો, અને એની ઉપર વર્ગ છે એ તો એમનેમ જ રહેશે, અને છેદમાં શું આવશે? એલ. તો આવી રીતનું સૂત્ર થશે. હવે આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકવાની. તો આર આપણને આપ્યો છે 26, આર આપણને દીધો છે 26. ત્યાર પછી ગુણ્યા પાઈ ની આપણને ખબર હોય 3.14, અને ગુણ્યા ડી ના છેદમાં 2. તો ડી છે એ આવડું મોટું છે, બરોબર, એટલે ડી ના છેદમાં 2 આપણે મૂકી દેવાનું. એટલે ડી ના છેદમાં 2 માટે આપણે શું મૂકશું? તો કે અહીંયા કાઉન્સ કરશું. ડી આપણને આપ્યો છે 3 ગુણ્યા 10 ની ઉપર -4 એના છેદમાં 2, અને આખાઈની ઉપર વર્ગ. અને લંબાઈ કેટલી છે? તો કે લંબાઈ આપણને આપી છે 1 મીટર. એટલે 1 કઈ આપણે લખીએ ન લખીએ ફેર પડે નહીં. એટલે આવ્યું કેટલું? તો કે આ 26 એને ગુણ્યા આ 3.14 એને આપણે એમનેમ રાખીએ, 3.14 એને ગુણ્યા આપણે અહીંયા આગળ ભાગ પાડી દઈએ 3/2 એટલે 1.5 થાય, 25 કરી નાખીએ એટલે એનું 2.25 જેવું થાય, 2.25. અને એને ગુણ્યા અહીંયા ડબલ એનો વર્ગ કરવાનો, એટલે વર્ગ કરીને આપણે બહાર કાઢ્યું. પછી અહીંયા વર્ગ કરો તો અહીંયા 4 દૂને 8, બરોબર. એટલે અહીંયા પેલા તો ઉડી જાય એટલે 4 દૂને 8 થઈ જાય, 10 એમનેમ રહે, એટલે 10⁻⁸ એવું આવે, બરોબર. અહીંયા ગુણાકાર થઈ ગયો. આને કઈ કર્યું નહીં, અહીંયા 3/2 એટલે 1.5 થાય, 2.25 એનો એપ્રોક્સિમેટ વર્ગ કરી નાખો. એપ્રોક્સિમેટ વર્ગ કરી હવે આ બધાયનો આપણે ગુણાકાર કરવાનો. ગુણાકાર કરો એટલે આના છેદમાં 100 આવે, આના છેદમાં 100 આવે. પણ પછી પ્રમાણિક સ્વરૂપમાં એને તમે લખો એટલે 2 મીંડા છે આમાંથી કપાઈ જાય એટલે આખો એનો ગુણાકાર જો એ તમારે રફકામમાં કરવાનો છે, બરોબર. આમ કરવાનું છે 26 ગુણ્યા 314 એના છેદમાં 100 ગુણ્યા 225 એના છેદમાં 100 અને ગુણ્યા 10⁻⁸. હવે -8 માં 4 મીંડા ઉમેરાય, -12 થઈ જાય. આ બધાનો ગુણાકાર કરી અને પછી તમે એને પ્રમાણિત સ્વરૂપે લખો એટલે જો ચોપડીમાં જવાબ આપ્યો છે 1.84 અને એને ગુણ્યા 10⁻⁶. શું કામ? તો કે બધાનો ગુણાકાર કરશો એટલે અહીંયા ઘણું બધું આવશે, બરોબર. એની અંદર 2 જ આંકડા રાખવાના, બાકી બધા કાઢી નાખવાના અને પોઈન્ટ અહીંથી ઉડાડી દેવાના. તો આનો એકમ છે ઓહમ ઇન્ટુ મીટર, જે હમણાં આપણે વાત કરી એ પ્રમાણે. તો આવો જવાબ આવે. એટલે કોમ્પ્લિકેટેડ દાખલો છે. અહીંથી આપણે વિચારવું પડે કે આપણે ડી આપણને આપેલો છે અને એલ આપેલો છે, તો એ બંને માટે આપણે ક્ષેત્રફળનું સૂત્ર લખીને દાખલો ગણવો પડે છે, બરોબર. છઠ્ઠો દાખલો છે એની અંદર તે આ જ સૂત્ર મૂકવાનું છે. એમાં 2 તાર આપણને આપેલા છે, બરોબર. દાખલા નંબર 6 જોઈ લઈએ આપણે. દાખલા નંબર 6 ની રકમ વાંચો તમે. દરેક દાખલાની અંદર રકમ 2 થી 3 વાર વાંચવાની. જો રકમ નહીં વાંચો તો પછી દાખલાની અંદર સમજૂતી બહુ અઘરી પડી જાય છે. એટલે દાખલા નંબર 6 ની અંદર આપણને 2 તાર આપેલા છે, બરોબર. એમાં પહેલો જે તાર છે એલ લંબાઈ અને એ આડ છે ધરાવતો તાર, એનો અવરોધ છે એ આર છે, એ 4 ઓહમ નો આપેલો છે. એટલે અવરોધ આર એ આપણને પહેલા તાર માટેનો 4 ઓહમ નો આપેલો છે. અને પછી એમ કીધું છે આ જ દ્રવ્યના 1/2 લંબાઈ ધરાવતા, એટલે લંબાઈ ઘટાડી દે છે, બરોબર છે. તો આ તાર છે એના માટે અને બીજા તાર માટે અવરોધ આપણે ગણવાનો છે. હવે અહીંયા આપણને આ R1 આપેલો છે, બરોબર, R1. તો અહીંયા આપણું સૂત્ર છે એ અવરોધકતાનું શું થાય? તો કે ρ L/A.
એલ અપોન એ, રો એલ અપોન એ આપણે ગણીએ, બરોબર. તો એલ આપણને આપી છે 1/2, બરોબર. અને અવરોધકતા અને ક્ષેત્રફળ આપણને એ ક્ષેત્રફળ આપેલું છે. એ આડછેદ ધરાવતું ક્ષેત્રફળ 4 ઓહમનો અવરોધ. તો આ ટોટલી છે એ આપણા માટે કેટલું થશે? આ ટોટલી આપણા માટે 4 ઓહમનું થશે. આપણે સૂત્ર લખી નાખ્યું R1 નું. એટલે R1 છે એ આપણા માટે 4 ઓહમ છે એ બરોબર હતું, બરોબર છે. પણ હવે એના માટેનું સૂત્ર શું છે? તો કે સૂત્ર આ છે, એટલે આ બધું 4 ઓહમનું થશે. આ કોના માટે? તો કે પહેલા તાર માટે. હવે બીજો જે તાર છે એના માટે R2 લેવાનું. R2 માટે તે સૂત્ર તો એનું જ આવે કે રો, પણ ત્યાં આગળ એમ કીધું છે કે લંબાઈ અડધી કરવામાં 1/2, એટલે રો પછી એની બાજુમાં આવશે 1/2, અહીંયા આવશે 1/2, પછી આવશે કે એના છેદમાં પાછું ક્ષેત્રફળ ડબલ કરી નાખ્યું છે, 2a આડછેદ ધરાવતો, આડછેદ ડબલ, બરાબર. એટલે આ બધાને આપણે સાદરૂપ આપવાનું. તો બહુ વિચિત્ર સાદરૂપ થાય. છેદનો છેદ અંશમાં વયો જાય, અંશમાં વયો જાય એટલે ઈ સીધું થઈ જાય 1/4, બરોબર. પછી આ છેદનો છેદ છે એટલે આ એ છે ઈ ન્યા રે, આ રો એમનેમ રે, એટલે એને ગુણ્યા આ રો, તો એને ગુણ્યા 1/a, એ છેદમાં જ રે, બગડો અંશમાં જાય. અહીંયા આગળ સમજીએ તો આવી રીતે થાય. આ રો ને પેલા સાઈડમાં રાખવાનો, બરોબર. પછી આમ થાય 1/2 ગુણ્યા 2a, આવું થાય, બરોબર. એટલે આ થઈ ગયું 1/4, અહીંયા આવી ગયું. 1/a અહીંયા આવી ગયું, બરોબર. એને ગુણ્યા રો, એટલે આ આવી રીતે એનું સાદુરૂપ છે એ આવે છે. એટલે અહીંયા 1/4 થાય, એને ગુણ્યા આ જે વસ્તુ છે, આ આટલું જે વસ્તુ છે એ અહીંયા છે, બરોબર. અહીંયા છે આ એલ છે, એલ ના છેદમાં 2, એક નથી, એલ ના છેદમાં 2 લંબાઈ છે, એલ 1 આપેલી છે. આ અહીંયા આપેલું 4 ઓહમ, 4 ઓહમ, આના માટેના 4 અહીંયા છે, એ આપણે 4 ઉડી ગયા, 1 ઓહમ એટલો જવાબ આવે. કોમ્પ્લિકેટેડ છે મિત્રો, બહુ વિચારવું પડશે. કે લંબાઈ આપેલી છે, એ આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 ઓહમ આપેલો છે, એ જ દ્રવ્યના 1/2 લંબાઈ અને 2a આડછેદ ધરાવતા તારનો અવરોધ આપણે ગણવાનો છે. તો આવી રીતે અવરોધ છે એ આપણે ગણી શકીએ છીએ, બરાબર છે. લંબાઈ અને આડછેદ ધરાવતા તારનો અવરોધ એ બે આપેલું છે. હવે 7મું જોઈએ આપણે, બરાબર. એને પછીનો દાખલો જોઈએ, 7મો દાખલો. 7મો દાખલો છે એ હવે એના વિવિધ પ્રકારના જોડાણ એની ઉપરથી આવે છે. શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ એની અંદરથી આવે છે. અવરોધન એ બધું ગોતવાનું હોય છે. જોઈએ આપણે કેવી રીતે થાય છે, બરાબર. પ્રશ્ન નંબર 7 એટલે દાખલા નંબર 7 આપણે ગણી લઈએ. તો દાખલા નંબર 7 ની તમે રકમ વાંચો. રકમ વાંચો એટલે તમને આઈડિયા આવી જશે. રકમ વાંચી અને આપણને સૂત્ર મૂકતા આવડે એટલે આપણને અડધો માર્ક કે 1 માર્ક છે એ આપી દે છે, બરાબર. સાદું રૂપનો બહુ ભાવ હોતો નથી, પણ રકમ ની અંદરથી ફિઝિકલ ટર્મ્સ મૂકો, સૂત્ર મૂકો એટલે માર્ક આપી દે, અડધા માર્ક આપી દે. તો 7મો પ્રશ્ન છે, 20 ઓહમનો અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ 4 ઓહમ અવરોધ ધરાવતો વાહક 6 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. જે આપણને ત્યાં આકૃતિ આપેલી છે એની અંદર એ બધું લખેલું છે. પરિપથનો કુલ અવરોધ, વહેતો પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આટલી વસ્તુ ગણવાની છે. એકદમ ઈઝી પ્રોસેસ છે. બધી વસ્તુ આપણે પહેલા લખી નાખીએ, બરોબર. કે 4 ઓહમનો અવરોધ એટલે આપણને આપેલો છે R, તો R આપણને આપે છે 4 ઓહમનો અવરોધ.
આર બરાબર 4 ઓહમ. ત્યાર પછી આપણને આપેલું છે 6 વોલ્ટની બેટરી, એટલે વી બરાબર આપણને આપેલું છે 6 વોલ્ટની બેટરી, બરોબર છે. ત્યાર પછી આકૃતિ સાથે જોડેલ છે એક 20 ઓહમ ધરાવતો અવરોધ. જો 2 ઓહમ છે, એકને R1 કહીએ, એકને R2 કહીએ, એટલે એકને 20 ઓહમ કહીએ. એ R1 પેલા જોડેલો છે, બરોબર છે. બેટરીની અંદર ગમે એને R1 ને R2 આપણે કહેવાના. એકને 20 કહીએ, એક 4 ઓહમ નો છે R2. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર 6 વોલ્ટ. પછી આપણને કીધું છે પરિપથનો કુલ અવરોધ, કુલ અવરોધ એટલે R એ શોધવાનું કીધું છે. ત્યાર પછી એમ કીધું છે વહેતો પ્રવાહ એટલે I એ આપણને શોધવાનું કીધું છે. અને ત્યાર પછી બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એ આપણને ગોતવાનું કીધું છે. તો પેલું આપણે શોધશું કુલ અવરોધ. તો કુલ અવરોધ તો અહીંયા આગળ જો શ્રેણી જોડાણ છે. કેવું જોડાણ છે? શ્રેણી જોડાણ. તો કુલ અવરોધ શોધવો હોય તો આપણને ખબર છે કે શ્રેણી જોડાણની અંદર સૂત્ર છે કે R બરાબર R1 પ્લસ R2. તો આપણને R1 આપ્યો છે 20 પ્લસ R2 આપણને આપ્યો છે 4, એટલે બરાબર થઈ જાય 24 ઓહમ. એ આપણો કુલ અવરોધ થઈ ગયો R. ત્યાર પછી બીજું આપણને શોધવાનું કીધું છે પરિપથમાંથી વહેતો પ્રવાહ, બરોબર. તો પ્રવાહ માટે આપણી પાસે સૂત્ર છે I બરાબર V ના છેદમાં R. I બરાબર V ના છેદમાં R. તો V આપણને આપેલો છે 6 વોલ્ટ, R આપણને મળ્યો 24, બરોબર. એટલે 6 ચોક 24, એટલે 1/4, 1/4 એટલે 0.25. I એટલે એનો એકમ એમ્પિયર, એટલે 0.25 એમ્પિયર આવ્યું, બરોબર. ત્યાર પછી ત્રીજું આપણને શોધવાનું કીધું છે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે અહીંયા આપણને આકૃતિ છે એની અંદર જોવાનું આપણે કે બે છેડા ક્યાં છે. કુલ વોલ્ટેજ આપણને બેટરીનો આપી દીધો 6 વોલ્ટ, બરોબર. પછી એના બે છેડા વચ્ચેનો આપણે ગણવાનો છે. તો બે છેડા વચ્ચેનો તમે ગણો તો બે છેડાની વચ્ચે એટલે અવરોધના બે છેડા છે એની વચ્ચે નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણવાનો હોય, બરોબર. વિદ્યુત બલ્બના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે આખા પરિપથનો નથી ગોતવાનો, ખાલી વિદ્યુત બલ્બનો જ ગોતવાનો. તો વિદ્યુત બલ્બનો અવરોધ કેટલો છે? વિદ્યુત બલ્બનો અવરોધ કેટલો છે? તો કે વિદ્યુત બલ્બનો અવરોધ છે એ 20 ઓહમ નો છે. આ 20 ઓહમ વિદ્યુત બલ્બનો અવરોધ છે, બરોબર. એટલે 20 ઓહમ છે એ વિદ્યુત બલ્બનો અવરોધ આવે અને એને ગુણ્યા 0.25. V બરાબર IR સૂત્રનો આપણે ઉપયોગ કર્યો. અહીંયા શેનો સૂત્રનો ઉપયોગ કર્યો? V બરાબર IR એટલે I ગુણ્યા R ગુણાકાર થયો, બરોબર. અહીં સૂત્રનો ઉપયોગ કર્યો, ગુણાકાર કરો એટલે આનો જવાબ આવે 5 વોલ્ટ આવશે, બરોબર. ત્યાર પછી એમ કીધું વાહકના બે છેડા વચ્ચે, વાહકના બે છેડા. તો વાહકના બે છેડાની વચ્ચે વિદ્યુત વાહકનો અવરોધ કેટલો છે? તો કે વાહકનો અવરોધ 4 ઓહમ છે. પસાર થતો પ્રવાહ બંનેની અંદર સરખો છે. જો શ્રેણી જોડાણ છે, બરોબર. અહીંયા 25 100 એટલે મીંડું ઉડી જાય એટલે 1 વોલ્ટ. તો આ છે ઈ બલ્બ માટેનો આવ્યું, આ વાહક માટેનો આવ્યું. એટલે બલ્બ માટે લખવાનું કાઉન્સમાં કે આ કોના માટે છે? કે બલ્બ માટે. આ કોના માટે છે? વાહક માટે. એટલે વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ. સૂત્ર યાદ રાખવાનું V બરાબર I R. આ સૂત્રની અંદર V ને કરતા બનાવો તો IR થાય, I ને કરતા બનાવો તો I બરાબર V upon R થાય, અને R ને કરતા બનાવો તો V upon I થાય છે. આ ત્રણેય છે એ કરતા બનાવતા આપણને આવડતું હોવું જોઈએ. અને બીજું આ ક્યાંથી ખબર પડી આપણને? તો પરિપથની અંદર જે પરિપથ દોરેલો છે એ જોઈને ખબર પડે કે પરિપથની અંદર શ્રેણી જોડાણ છે. શ્રેણી જોડાણ હોય એટલે જ આ સૂત્ર આવે કુલ
અવરોધ માટેનું R બરાબર R1 વત્તા R2, નહીતર આવું સૂત્ર આવતું નથી. એટલે પરિપથ આપેલો હોય તો પરિપથ જોઈને પરિપથને વાંચતા આપણને આવડતું હોવું જોઈએ. કે શ્રેણી જોડાણ એટલે આપણે શીખવાડેલું છે એમ બધું એક સાથે આપેલું હોય તો એવાને શ્રેણી જોડાણ કહેવાય. બરોબર. અને ઉપર નીચે આપેલો હોય અવરોધ અને બે છેડા વચ્ચે 2-3 અવરોધ આવતા હોય તો એવા સમાંતર જોડાણ કહેવામાં આવે છે. આપણે બંનેની વ્યાખ્યા સાથે બધું શીખી ગયા છે. એક તરફના છેડાને A અને બીજી તરફના છેડાને B સાથે જોડવામાં આવે તો સમાંતર જોડાણ કહેવાય એવું આપણે શીખી ગયા. એટલે પરિપથને બરાબર ધ્યાનથી જોવાનું. ધ્યાનથી જોશો એટલે આપણને પરિપથની અંદરથી કેવી રીતનું આવશે એ આપણને ફાવી જશે. બરોબર. તો હવે પછીના જેટલા દાખલા છે એ આપણે બધા પરિપથ વાળા જ છે કે જેની અંદર આપણને કોઈ એક પરિપથ આપેલો હોય અને એ પરિપથ જોઈ અને પછી આપણે એની અંદરથી દાખલો ગણવાનો હોય. બરોબર. તો હવે 12.8 નું ઉદાહરણ જે છે એક્ઝામ્પલ 8મું ત્યાંથી આપણે અત્યારે બાકી રાખશું. હવે પછીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.